નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસની ઝોન 3 એલસીબી ટીમે ઢબોઈ રોડ પર મહાનગર વુડાના વકાન સામે આવેલ સમૃદ્ધિ સાફલ્ય કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઉત્તમ જયસ્વાલ અને અભય જાદવ નામના 2 ઇસમોને 4 વ્હીલ વાહન સાથે ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 599 દારૂની બોટલો કિંમત ₹52,648, 2 મોબાઈલ ફોન કિંમત ₹30,000 અને 1 વાહન કિંમત ₹1 લાખ મળીને કુલ ₹3,82,648નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં સંદીપ રાજપૂત અને મયુર ઉર્ફે વિક્કી કનોજિયાને વોન્ટેડ જાહેર કરાયા છે, જ્યારે પકડાયેલા બંને આરોપીઓ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।